મોરબીના વોર્ડ નંબર 8માં સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી। ચિત્રકૂટ સોસાયટીમાં લોકોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો। આયાતી ઉમેદવારના બદલે સ્થાનિક નેતાને ટિકિટ આપવા માંગ કરાઈ। ભાજપ ટિકિટ જાહેર કરે તે પૂર્વે જ આ આંતરિક વિવાદ સામે આવ્યો છે। સ્થાનિક ઉમેદવાર દિનેશ કૈલા માટે ભાજપ પર દબાણ કરવામાં આવ્યું। ટિકિટ નહીં મળે તો અપક્ષ ચૂંટણી લડવાનો સ્થાનિકોએ નિર્ણય કરાવ્યો છે। અમારા વિસ્તારમાં દિનેશભાઈ કૈલા એને તમે ઉમેદવાર તરીકે એને તમે હાજર કરો, એને તમે જાહેર કરો। દિનેશભાઈ કૈલા એ અમારા વિસ્તારના સક્રિય કાર્યકર છે અને એક નાના મોટા એને રોડ, રસ્તા, લાઇટ કે ભૂગર્ભના કાંઈ પણ કામ હોય તો એ રાત્રે 12 વાગે અમે ફોન કરી તો પણ એ ખડે પગે અમારી સાથે છે। એટલે અમારા વિસ્તારના લોકોની સાર્વત્રિક માગણી છે કે દિનેશભાઈ કૈલા હશે તો જ અમે બધા મતદાન કરશું, ને તો બધા મતદાનથી વંચિત રહી। મોરબી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 8માં દિનેશભાઈ કૈલાને ઉમેદવાર તરીકે જાહેર કરો। દિનેશભાઈ કૈલા અમારા રાત દિવસ મહેનત કરે છે। મોરબી નગરપાલિકાનું વિસર્જન થયું તોય પણ અમારા વોર્ડમાં કામ રાત દિવસ કરે છે અને એને ટિકિટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને અમે અમારી રીતે ઉમેદવાર ઊભો કરીને અમે એને જીતાડશું।